પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું ભાઈ? સુરેશ લિમિટેડ. પેલો દાખલો ધ્યાન રાખો, બહુ ઈઝી દાખલા છે, હાવ હેલા છે, રોકડા માર્ક્સ છે, મજા આવશે. સુરેશ લિમિટેડે તારીખ 1/4/2012 ના રોજ 63,600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું. યંત્ર ગોઠવવાનો ખર્ચ 1000 રૂપિયા થયો. બરાબર. જો યંત્રની ભંગાર કિંમત 8 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે, એટલે 8 વર્ષ પછી આ યંત્ર ખરાબ થઈ જાય અને એને ભંગારમાં વેચવા જાઓ તો કેટલા આવશે ભાઈ? 14,600. તો વાર્ષિક ઘસારાની રકમ અને ઘસારાનો દર શોધો. પેલા આટલું આપણે કરી નાખીએ. પેલા આપણે વાર્ષિક ઘસારો ગોતીએ. શું ગોતીએ? ઘસારો. તેના માટે પેલા ગોઠવું યંત્રની પડતર કિંમત. યંત્રની પડતર કિંમત પેલા જુઓ, કાંઈ લખવાની જરૂર નથી, એને કહેવાય સી. યંત્ર કેટલાનું હતું ભાઈ? યંત્ર ખરીદ્યું હતું 63,600. ગોઠવણી ખર્ચ હતો 1000 રૂપિયા. એટલે યંત્ર પડ્યું કેટલામાં કહેવાય? 63,600 વત્તા 1000 એટલે 64,600 માં આપણને યંત્ર પડ્યું. હવે આપણે ઘસારાની કિંમત એટલે કે વાર્ષિક ઘસારાની રકમ ગોતીએ. તો અહીંયા લખું છું ઘસારાની રકમ બરાબર ઘસારાની રકમ. ઘસારાને ઇંગ્લિશમાં કહેવાય ડી, ડેપ્રિસિએશન, એના ઉપર કહેવું ડી. હવે એનું સૂત્ર હું તો ગઈકાલે શીખ્યા હતા, સી માઇનસ એસ છેદમાં એન. સી એટલે પડતર કિંમત, એસ એટલે ભંગાર કિંમત, એસ એટલે સ્ક્રેપ, સ્ક્રેપ ઉપરથી આવી ભંગાર કિંમત, ને એન, એન એટલે કે યંત્રનું આયુષ્ય, વર્ષ. તો અહીંયા યંત્રની પડતર કિંમત છે 64,600, એની ભંગાર કિંમત છે 14,600. કેટલા વર્ષ યંત્ર હાલશે? તો કે 8 વર્ષ. કરો, શું જવાબ આવે? 64,600. છેદ લઈને આગળ જાઓ. 6,200 ને એટલે એમ નહીં, પેલા બાદ બાકી કરો. નહીં, આન્સર નહીં, પેલા બાદ બાકી કયો મને. 14,600 જાય એટલે 50,000. 50,000 ભાગ્યા 8 કર્યા એટલે વાર્ષિક કિંમત કેટલી મળી? 6,250. એટલે દર વર્ષે યંત્રના કેટલા રૂપિયા ઘટે? 6,250, 6,250, 6,250. એમ એની કિંમત ઘટતી જાય. હવે આપણે ગોતવાનો દર. હું ગોતવાનું છે ભાઈ? વાર્ષિક ઘસારાનો દર. દર એટલે શું થાય? રેટ. એનું સૂત્ર હું તું ભૂલી ગયો. શું હતું? કઈક હતું ભાઈ. ડી ના છેદમાં એસ એને ગુણ્યા 100. ડી ના છેદમાં એસ કે ડી ના છેદમાં સી? સી. સૂત્ર યાદ રાખજો, વાપરી આવ. ડી ના છેદમાં સી ગુણ્યા 100. ડી એટલે હું ભાઈ? તો કે ઘસારાની કિંમત. એવું છે ને કે જો તો સી ના છેદમાં ડી છે. હાલો, ના ના, ડી ના છેદમાં સી છે. હાલો, સી કેટલી છે? પડતર કિંમત કેટલી છે? 64,600. એને ગુણ્યા 100. હાલો કરો, શું જવાબ આવે છે? અને અહીંયા બીજા બાજુ આગળ. હાલો, શું જવાબ? 62,50 ગુણ્યા 100 ભાગ્યા કેટલા આવશે? 64,600. હાલો કરો બકુડાવ. કેટલા ટકા આવે છે ભાઈ? જવાબ કોમેન્ટમાં જવાબ. 9.67. હાલો, નસીબદાર શું કે 11માં હું ભણાવું છું. ગયા વખતે જઈ સર હતા, એના પેલા મહેશ સર હતા, હું 12માનું જ લેતો હતો, પણ આ વખતે લાઈવ કરવાનું હતું ને એટલે તમારું હું લઉં છું. હે ને? હાલો, થઈ ગયું ભાઈ? કોઈને કઈ ડાઉટ આમાં? ગઈકાલ આપણે શીખ્યા હતા, કાંઈ નવું છે નહીં. હજી એક વખત યંત્રની પડતર કિંમત ઘસારો ચેપ્ટર શરૂ કર્યું છે. કાલે આવ્યો તો? ઓકે, હાલો ભાઈ, નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, પાર્ટ 2, ચેપ્ટર નંબર 2 ઘસારો. ગઈકાલ થિયરી કરાવી, બધું સમજાય. આપણે અહીંયા બે વસ્તુ ગોતીએ છીએ. એક ગોતીએ છીએ ઘસારાની રકમ. તો ઘસારાનું સૂત્ર છે, ઘસારાને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએશન, એટલે ડી. એનું સૂત્ર છે સી માઇનસ એસ છેદમાં એન. સી એટલે શું? તો કે યંત્રની પડતર કિંમત. યંત્ર ખરીદ્યું 63,600 નું, 1000 રૂપિયા ગોઠવવાનો ખર્ચ
એટલે યંત્ર કેટલામાં પડ્યું 64,600. એસ એટલે યંત્ર 8 વર્ષ હાલશે. પછી જે ભંગારમાં આપણે વેચીએ ને કિંમત આવે એની ભંગાર કિંમતને કહેવાય એસ. શું લેવા? કારણ કે સ્ક્રેપ વેલ્યુ એટલે એસ આવ્યું. એ કેટલી છે? 14,600. યંત્ર કેટલું હાલશે? 8 વર્ષ. તો ઘસારો ગોતવાનું સૂત્ર છે C - S / N. C એટલે યંત્રની પડતર કિંમત 64,600. S એટલે ભંગાર કિંમત 14,600. N એટલે કેટલા વર્ષ યંત્ર હાલશે? 8 વર્ષ. એટલે 64,600 માંથી 14,600 ગયા એટલે 50 ભાગ્યા 8 એટલે કેટલા થયા? 62, 50. એ કેટલા ટકા છે? તો એ ટકા ગોતવા માટેનું સૂત્ર છે, એને કહેવાય ઘસારાનો દર. તેનું સૂત્ર છે D ના છેદમાં C ગુણ્યા 100. D આપણને 62, 50 મળ્યા. C એટલે યંત્રની પડતર કિંમત 64,600 ગુણ્યા 100 એટલે જવાબ મળી ગયો. વાર્તા થઈ ગઈ પૂરી. અહીંયા લગી બધાને ડન છે ભાઈ? ઓફલાઈન ઓનલાઈન બધાને ભાઈ ડન છે? બકુડાવ ડન. એ હાલો બધાને જવાબ જોવે. 17 17 पे खतरा. जवाब नहीं देंगे तो फिर आएगा खतरा. हालो एना पछी कंपनी नो हिसाब 31મી માર્ચના રોજ પૂરું થાય છે. પ્રથમ 3 વર્ષની આમ નોંધ યંત્ર ખાતું, ઘસારા ખાતું અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબ પર અસર દર્શાવો. તો આપણે સૌથી પહેલા શું કરશું ભાઈ? 3 વર્ષની આમ નોંધ કરી નાખીએ. એક એક વસ્તુ કરતા જઈએ. પહેલા શું કરીએ છીએ ભાઈ? આમ નોંધ. તો પેલા આમ નોંધ પેલા વર્ષની. તો યંત્ર ક્યારે ખરીદીએ છે આપણે? 1/4/2012. ઓકે, તો અહીંયા પહેલી ધ્યાન રાખો 1/4/2012. આમ નોંધમાં તમારે કરવાનું તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. હું દોડતો નથી સમય બચાવવા માટે. તો હવે યંત્ર ખરીદ્યું છે ને એન્ટ્રી હું આવે? યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે. પેલા તો જે યંત્ર ખરીદ્યું એની એન્ટ્રી કરીએ છીએ. યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, અને ગોઠવણી ખર્ચ છે એટલે તે રોકડ ખાતે. આ ખરીદીની એન્ટ્રી થઈ ગઈ. યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. પૈસા કેમ લખાય? તો યંત્ર કેટલાનું ખરીદ્યું? 63,600. હા બચ્ચા, જે યંત્રના પૈસા હોય કે નહીં એ હંમેશા ચેક થી જ દેવાના હોય, કોઈ દી રોકડા ન દેવાના હોય. એટલે યંત્રના પૈસા જે હોય એ બેંકમાં લખવાના. એટલે બેંક ખાતે 63,600. રોકડમાં જે ગોઠવણી ખર્ચ થયો હોય એ રોકડમાં લખવાનું. ગોઠવવાનો ખર્ચો કેટલો થયો? 1,000 રૂપિયા. હવે મજૂર આવ્યો હોય તો મજૂરને રોકડા દેવાનું હોય, ચેક ન દેવાનું હોય. કોઈ જગ્યાએથી યંત્ર ખરીદ્યો તો એ બેંકમાંથી ટ્રાન્સફર થાય. હવે ચેક આપો કે ઓનલાઈન ટ્રાન્સફર કરો, એને રોકડા ન દેવાના હોય યંત્રના. એટલે તે અહીંયા તે બેંક ખાતે યંત્રના પૈસા, તે રોકડ ખાતે ગોઠવણીના પૈસા. ટોટલ યંત્ર કેટલાનું હતું ભાઈ? 64,600. આ બેનો સરવાળો કરો એટલે થઈ ગયા. એટલે યંત્રના થઈ ગયા 64,600. તો એન્ટ્રી શું થાય? યંત્ર ખરીદ્યું એટલે યંત્ર આવે તો ઉધાર. યંત્ર ખાતે ઉધાર. યંત્રના પૈસા બેંકથી ચૂકવ્યા હોય એટલે તે બેંક ખાતે. મજૂરી ગોઠવણીના જે હોય રોકડા ચૂકવ્યા હોય એટલે તે રોકડ ખાતે. આ યંત્રની એન્ટ્રી થઈ. હવે વર્ષ પૂરું થાય એટલે એનો ઘસારો ગણવાનો. 31/3/2013 એનું વર્ષ પૂરું થાય. વર્ષ ક્યારે શરૂ થયું? તો કે માર્ચમાં. 1/4 પૂરું ક્યારે થાય? 31/3. આ 12 હોય તો આ શું આવે? 13. ઓકે, ઘસારાની એન્ટ્રી શું આવે? ગઈકાલ શીખ્યા હતા ફરીથી. ઘસારા ખાતે ઉધાર. કેનો ઘસારો છે? યંત્ર. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. કેટલો ઘસારો થયો ભાઈ? 6,250 ઉધાર, 6,250 જમા. આ જે ઘસારો છે હવે એ આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો. ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે. તો સેમ તારીખમાં નફા નુકસાન ખાતે લઈ જઈએ. તો હવે એન્ટ્રી શું થાય? નન્નું ખાતે ઉધાર. નન્નું ખાતે એટલે નફા નુકસાન ખાતે ઉધાર, અને ઘસારો ઉધાર તો એ જમા કરવાનો, તે ઘસારા ખાતે. કેટલા? 6,250, 6,250. આ યંત્રની એક ઘસારાની 1 વર્ષની એન્ટ્રી થઈ. આ 2 એન્ટ્રી થઈ. કેટલા વર્ષની થઈ? 1. આવી કેટલા વર્ષની કરવાની કીધું? 3. તો હવે 2013 પછી શું આવે? 14 નો આવે. આ 31/3 પૂરું થયો તો નવું વર્ષ ક્યારે શરૂ થાય? 1/4/2013. પણ એ પૂરું ક્યારે થશે? ઘસારાની એન્ટ્રી સોરી વર્ષના અંતમાં જ હોય એટલે એ આવશે 31/3/2014.
પાછી સેમ એન્ટ્રી, ઘસારો પાછો થાય એટલે હું એન્ટ્રી આવે? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. પાછી આ એન્ટ્રી, નન્નું ખાતે ઉધાર તે ઘસારા ખાતે. એન્ટ્રી સેમ જ તે અને રૂપિયા સેમ, કઈ ફરક પડે નહીં. એટલે હું લખવાનું 62 50 62 50 62 50. હાલો ડન. હવે ત્રીજા વર્ષે એન્ટ્રી કરવાની. તો 2014 પછી હવે કયું આવે વર્ષ? 2015. તો એન્ટ્રી કઈ આવશે હવે પાછી ભાઈ? બોલો તારીખ શું આવશે? 31/3/15. પેલી એન્ટ્રી. હાલો ઘસારાની એન્ટ્રી કેમ થાય બોલો? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. યંત્રના આજે ઘસારો હવે ક્યાં લઈ જવાનો? નફા નુકસાનમાં. તો હવે એન્ટ્રી શું થાય? નન્નું ખાતે ઉધાર તે ઘસારા ખાતે. લ્યો ભાઈ એને 31/3/15 કેટલું? 62 50 62 50 62 50 62 50. આ 3 વર્ષની એન્ટ્રી થઈ ગઈ. એટલું એક્ઝામમાં તમને 6 માર્ક્સનો દાખલો પૂછાય, ત્યાં 4 માર્ક્સનો પૂછાય ખાલી આમ નોંધ. બોલો આમ નોંધમાં કઈ અઘરું છે? હા હેલી આમ નોંધ છે. પેલા તો યંત્ર ખરીદ્યું એટલે યંત્ર ખરીદીને આમ નોંધ શું થાય? યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. યંત્રના પૈસા બેંકમાં નાખવાના, ગોઠવવાનો ખર્ચો છે એ કેમાં નાખવાનો? રોકડમાં. સરવાળો કઈ યંત્રમાં લખવાનું. પછી ઘસારાની એન્ટ્રી એ ખરકી જ હોય. કઈ ઘસારાની એન્ટ્રી? ઘસારા ખાતે જેનો ઘસારો એનો યંત્રનો છે તે યંત્ર ખાતે. પછી નફા નુકસાનમાં લઈ જવાના. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. કોપી પેસ્ટ, ખાલી વર બદલાય તારીખ બદલાય. 2 એન્ટ્રી 2013, 2 એન્ટ્રી 2014, 2 એન્ટ્રી 2015. પહેલા વર્ષની એન્ટ્રી, બીજા વર્ષની એન્ટ્રી, ત્રીજા વર્ષની એન્ટ્રી. કોઈ કઈ ડાઉટ? આ પેલી એન્ટ્રી એની છે ઘસારાની, ઘસારો ખાતે ઉધાર તે યંત્ર ખાતે. આ બીજી એન્ટ્રી કેની છે? તો કે નફા નુકસાનમાં લઈ ગયા ઘસારો, નન્નું ખાતે ઉધાર તે ઘસારા ખાતે. જગો મગો ટપા પડતા હે? 62 નહીં બેટા, દર વર્ષે એક હરખી જ કિંમત ગણવાની, કિંમત નહીં ઘટે. દર વર્ષે 6250 જ આવશે. બીજી રીતમાં કિંમત ઘટશે, એ બીજી રીત આવશે, એ ઘટતી જતી બાકી એવું લખ્યું હશે. પણ કે ના સીધી લીટી છે. દર વર્ષે ઘસારો કેવો છે? સમાન છે. એટલે એમાં કઈ કિંમત વધશે ઘટશે નહીં. 6250 જ રહેશે. ડન છે બચ્ચા? ઓકે. આમાં કોઈ કઈ ડાઉટ? હવે ઘસારાની એન્ટ્રી કીધું 3 વર્ષની કરી નાખી. બીજું શું કીધું ભાઈ? આપણને શું કીધું આગળ? જો પ્રથમ 3 વર્ષની આમ નોંધ અને 3 વર્ષનું શું કરવાનું છે? યંત્ર ખાતું એક્ઝામમાં પૂછાય પૂછાય પૂછાય. આમ નોંધ અને યંત્ર ખાતું બે હશે. ક્યાં ખાલી આમ નોંધ હશે ને ક્યાં ખાલી યંત્ર ખાતું હશે. ઘસારા ખાતું નહીં પૂછાય અને વાર્ષિક હિસાબમાં અસરે નહીં પૂછાય. હવે યંત્ર ખાતું શીખી લઈએ. યંત્ર ખાતું કોલેજમાં 14 માર્ક્સનો દાખલો હશે. એટલે એમાં એમ હોય 7 માર્ક્સના 2 દાખલા અથવા એક 14 માર્ક્સનો દાખલો. 7 માર્ક્સના 2 દાખલા તો 7 માર્ક્સની ખાલી આમ નોંધ પૂછે, 7 માર્ક્સનું ખાલી યંત્ર ખાતું પૂછે. જો બે વસ્તુ પૂછી હોય તો તમારે કોલેજના પહેલા વર્ષમાં એટલે કે ફર્સ્ટ યર એટલે FY માં 14 માર્ક્સનું આવશે. અત્યારે જે શીખો ને એ જ ધ્યાન રાખો. કાંઈ નથી બદલાતો, એકે રકમ નહીં બદલાય, કાંઈ નહીં. આ જ વસ્તુ 11માનું આ જ ચેપ્ટર, એમાં નવું કાંઈ છે નહીં, નવી રીત કાંઈ નથી. જે આ શીખો બેઠે બેઠું કોલેજ. હાલો જો હવે આપણે યંત્ર ખાતું બનાવી નાખીએ. અહીંયા એટલામાં આવી જાય. જો લગા કે પૈસા આવી જશે. હાલો ભાઈ આપણે બનાવીએ યંત્ર ખાતું. એમાં શું આવશે? તારીખ, વિગત, રકમ, બરાબર, પાછું તારીખ, પાછી વિગત અને રકમ. અહીંયા લખું છું યંત્ર ખાતું. શું આવશે આમાં? તારીખ, વિગત, રકમ, તારીખ, વિગત, રકમ.
હે નો પા નો આવે ડન તારીખ વિગત રકમ તારીખ વિગત રકમ તો આ છે યંત્ર ખાતું યંત્ર ધંધામાં આવે તો શું થાય ઉધાર થાય કે જમા થાય એકચ્યુઅલી આ ખતવણી કરવાની છે યંત્ર ખાનામાં ઉધાર બાજુ કેટલા થવા જોવે 64,600 થવા જોવે કેમ થાય ધ્યાન રાખો આપણે યંત્ર ખરીદ્યું છે એટલે યંત્ર આવશે કઈ તારીખે ખરીદ્યું 1/4/2013 12 કે 13 12 છે જુઓ તો હા 1/4/2012 ઓકે તો હવે અહીંયા યંત્ર ખરીદ્યું એટલે ઉધાર બાજુ એન્ટ્રી કરીએ છીએ બે રીતે આપણે પૈસા ચૂકવ્યા એક ચૂકવ્યા બેંક થી પૈસા એટલે બેંક ખાતે હા કે ના એક ચૂકવ્યા રોકડા એટલે રોકડ ખાતે બોલો આમાં કોઈ કઈ ડાઉટ છે આમાં કોઈ કઈ ડાઉટ છે બેંક ખાતે અને રોકડ ખાતે બેંકમાં કેટલા ચૂકવ્યા હતા આપણે 63,600 63,600 બોલો અહીંયા કોઈ કઈ ડાઉટ ઉધાર બાજુની એન્ટ્રી થઈ ગઈ હવે વર્ષના અંતે ઘસારો ગણવાનો ઘસારો ક્યારે ગણવાનો વર્ષના અંતે એટલે અહીંયા આવશે 31/3/2013 બરાબર ને અહીંયા લખવાનું ઘસારા ખાતે કેટલો ઘસારો છે વર્ષે એક હરખો જ ઘસારો છે કેટલો છે 6,250 ઓકે હવે સમજો આ જે ટોટલ આવ્યો 64,600 એ સેમ ટોટલ અહીંયા લખવાનો હવે વર્ષ પછી ઘસારો એમાંથી માઇનસ થાય તો હવે યંત્રની કિંમત કેટલી વધી કરો માઇનસ 64,600 માંથી 6,250 માઇનસ કરો કેટલો વધ્યો 58,350 300 કે 500 350 મતલબ શું થાય એક વર્ષ પછી જે યંત્ર આપણું 64,600 નું હતું એનો ઘસારો માઇનસ થઈ ગયા પછી ઈ યંત્રની હવે કિંમત કેટલી વધી 58,450 બરાબર ને અહીંયા ધ્યાન રાખ આ બાજુ ઉભી થઈને અહીંયા હાલ તો આ જે પૈસા વધ્યા એને કહેવાય બાકી આગળ લઈ ગયા બધાયમાં તારીખ છેલ્લી જો 31/3/13 શું કહેવાય બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા એટલે હવે યંત્રની કિંમત 58,350 વધી છે આ એક વર્ષની એન્ટ્રી થઈ હવે બીજા વર્ષની એન્ટ્રી બે બેન ઝડપથી બેઠ હાલો હવે બીજું વર્ષ ક્યારે શરૂ થાય આ વર્ષ પૂરું થયું 31/3/13 તો નવું વર્ષ ક્યારે શરૂ થાય 1/4/13 નવું વર્ષ શરૂ થાય ને યંત્રની કિંમત કેટલી હશે 58,350 અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા એટલે હું જે જૂની કિંમત હતી એ લાવ્યા હવે કેટલી કિંમત વધી 58,350 એક વર્ષ પૂરું થાય આ વર્ષ ક્યારે પૂરું થાય 1/4/13 શરૂ થયું વર્ષ પૂરું ક્યારે થાય 31/3/2000 વર્ષ પૂરું થાય એટલે ઘસારો લાગે કેટલો ઘસારો લાગશે દીકરાઓ સેમ જ ઘસારો લાગવાનો છે ને કેટલો લાગશે 6,250 આ યંત્રની કિંમત કેટલી છે બકાવ યંત્રની કિંમત એટલી જ છે ને 58,350 આ ટોટલ અહીંયા 58,350 એમાંથી ઘસારો માઇનસ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થશે કરી નાખો હવે યંત્રની કિંમત 52,000 તો આ યંત્રની કિંમત બીજા વર્ષ પછી વધી તો આ જે કિંમત વધી એને કહેવાય બાકી આગળ લઈ ગયા અહીંયા આવશે 31/3/14 ઓકે હવે આ બીજા વર્ષની એન્ટ્રી થઈ ગઈ સેમ એન્ટ્રી ત્રીજા વર્ષની કરીએ હું અભણ માણા આ વર્ષ 31/3/14 પૂરું થાય તો નવું વર્ષ ક્યારે શરૂ થાય
1 4 15 બરાબર ને? તો આપણે લખીએ 1 4 15 યંત્રની કિંમત કેટલી વધી આપણી આગળ? બાકી આગળ લાવ્યા 52,100 વર્ષ પૂરું થાય એટલે લાગશે ઘસારો. તો ઘસારાનું આવશે 31 3 14 શું આવશે? હે અહીંયા લખવાનું ઘસારા ખાતે ઘસારાના 45,850 લખવાના. હું પૂછું છું, જે પૂછું એ બોલ ને. હાલો ઘસારો કેટલો છે? 6,250. આનો ટોટલ અહીંયા કરીએ તો કેટલો આવશે ભાઈ? 52,100. અહીંયા આવશે 52,100. એમાંથી પાછા માઇનસ કરો 6,250. હવે કેટલા વધ્યા? 45,850. પાકું? તા આવશે બાકી આગળ લઈ ગયા. કેટલા આવશે? 31 3 14. અહીંયા તારીખ છેલ્લી આવશે 15. હા 15. ના 15 નહીં આવે. જો 1 4 15 વર્ષ શરૂ થયું તો પૂરું ક્યારે થાય? 31 3 16 પૂરું થાય. નહીં, મારી ભૂલ પડી. ક્યાં ભૂલ પડી તારીખમાં? અહીંયા આ 31 3 14. અહીંયા શું આવે? 1 4 14 આવે. કારણ કે 31 એપ્રિલ પછી શું આવે? 31 માર્ચ છે ને? જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ. વર્ષ ક્યારે પૂરું થયું? 31 3. તો ચોથો મહિનો આવે ને પછી 1 4 14. અહીંયા આવે 31 3 15. 31 3 14. તો નવું વર્ષ ક્યારે શરૂ થાય? 1 4 14. આ 1 4 14 શરૂ થયું તો એ પૂરું ક્યારે થાય? 31 3 15. એટલે અહીંયા 31 3 15. દાખલો પૂછાય 6 માર્ક્સ નો. આટલો દાખલો આવશે. હા, બે માંથી એક વસ્તુ પૂછાય. ક્યાં આમનો પૂછાય, ક્યાં આઈ પૂછાય. અને જો બે પૂછાણું તો 8 માર્ક્સ નું. મોજે મોજ, ઝક્કાસ. બરાબર? હા, ઈઝી ચેપ્ટર છે, બહુ ઈઝી ચેપ્ટર છે. આ પેલો દાખલો છે એટલે અજાણ્યું લાગે. બીજા દાખલાથી તો જાણીતું લાગશે. આગળ દાખલા આવશે. એક યંત્ર ને બદલે બે યંત્ર, એમાંથી એક વેચશું, પછી એનો નફો થયો કે નુકસાન થયું ઈ ગોતવાનું. એની આમ નોંધ. એનું આવશે યંત્ર ખાતું. ઓલ ઇઝ વેલ. બધું હેલું જ છે, કાંઈ અઘરું છે નહીં. પણ જો એક કઈ લેક્ચર ચૂક્યા, લાઈવ વાળા કે ઓફલાઈન વાળા, મારા બાપના હમ ખાઈને કહો, બીજા લેક્ચર ની અંદર દાખલામાં તમે તારા ગોતતા હશો. શું ગોતતા હશો? કઈ ખબર પડશે નહીં. જરાય ખોટું નથી કહેતો, તમારા હમ ખાઈને કહું છું. તમારા હમ તો ખોટા હું કઈ ખાવું નહીં. તમને મારા ઉપર વિશ્વાસ કે નહીં? તો પછી હાલો કે નહીં, કે વિશ્વાસ નહીં, કે ખોટા ખાતા હોય તો ક્યાં જાવ. હવે હજી આ દાખલો બાકી છે. આમ તો આ દાખલો પૂરો થઈ ગયો, એક્ઝામ આટલું જ પૂછાય, પણ આમાં આગળ કીધું છે એટલે કરશું. હજી 3 વર્ષનું હું કીધું, હું તૈયાર કરો. હાલો કરીને કે ઘસારા ખાતું. હવે એ એક લાઈન નું છે, આમ ન કર. મોઢા વગાડે કે ઓય બાપા, એ મને તો દાખલો પૂરો થતા જુલાબ થઈ જાય કે. હાલો અહીંયા હવે આવશે ઘસારા ખાતું. આ તો હા વહેલું છે, હા ઈઝી હો. આમાં કઈ ન હોય, જેમ ઓલું હતું એમ જ છે, પણ એક લાઈન નું છે ભાઈ. પીપી તારીખ, વિગત, रकम, तारीख पे तारीख पे विगत और उसके ऊपर आएगा रकम. टन है ना? तारीख, विगत, रकम. तारीख, विगत, लतम. चलो मंगल लकुबा जादूगर खतावणी करवानी छे आम नोंधनी. हमने आम नोंध करी के नहीं? આપણે શું કર્યું? ઘસારા ખાતે ઉધાર. ઘસારો ખાતું કરીએ ને આપણે, ખતાવણી શીખી ગયા પેલા ભાગમાં. તો ઘસારો ખાતું ઉધાર છે, તો ઉધાર બાજુ લખવાના. કેટલા રૂપિયા લખવાના? 6250. પણ નામ કોનું લખવાનું? યંત્રનું. એટલે અહીંયા આવશે બધામાં 31 3 જ આવે. 31 3 આવડી આ છેલ્લી તારીખ લખવાની ભાઈ. ક્યાંથી શરૂ થયું? 31 3 13 થી 31 3 13. ઘસારા એટલે સોરી યંત્ર ખાતે 6250. અહીંયા આવશે 31 3 13.
ધ્યાન રાખો પેલી એન્ટ્રીમાં જુઓ જરા ખતવણી પેલો ભાગ યંત્ર ખાતે ઉધાર હતું એટલે ઉધાર બાજુ લખ્યું કઈ ગયું? હા, ઘસારો ઉધાર હતું ને, ઘસારા ખાતે ઉધાર, તો ઉધાર બાજુ લખ્યું, પણ નામ કોનું લખ્યું? યંત્ર. અહીંયા ઘસારો કેવો છે? જમા, તો જમા બાજુ લખવાનું, પણ નામ કોનું લખશું? તો અહીંયા લખવાનું નન્નું ખાતે 6250. તો કઈ નહીં, ટૂંકું ટચ યાદ રાખો. ઘસારા ખાતામાં ઉધાર બાજુ યંત્ર ખાતે લખવાનું અને જમા બાજુ હું લખવાનું? નન્નું. વાર્તા પૂરી. આ પેલા વર્ષની એન્ટ્રી થઈ ગઈ. 6250 6250 આ પેલા એન્ટ્રી થઈ ગઈ. પેલા સેમ ટુ સેમ બીજા વર્ષે, ખાલી તારીખ બદલાય. 31/3/14 શું આવશે? યંત્ર ખાતે 6250. આનો ટોટલ કેટલો થાય? તો કે 6250 જ થાય. અહીંયા 31/3/14 શું આવશે? નન્નું ખાતે કેટલા રૂપિયા? 6250. એનો સરવાળો કેટલો થાય? 6250. નો વધારે થાય, નો ઓછો થાય. અહીંયા ધ્યાન રાખ મિસ્ટર હળબન ચડ્ડા. હાલો 31/3/15 શું આવશે? યંત્ર ખાતે કેટલા? 6250. સરવાળો કેટલો? 6250. 31/3/15 શું આવશે? નન્નું ખાતે, નાનું ખાતે નહીં, 6250. સરવાળો કેટલો આવે? 3 વર્ષની એન્ટ્રી થઈ ગઈ. એમાં કઈ ન હોય તો ઘસારામાં યાદ રાખવાનું, ઘસારા ખાતામાં ઉધાર બાજુ આવશે યંત્ર ખાતે, જમા બાજુ શું આવશે? નાનું ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. 3 વર્ષની એન્ટ્રી, પેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ. હવે કીધું વાર્ષિક હિસાબની 1 વર્ષની અસર. એ તો નાનું નાનું જ છે. હાવ એ ક્યાં અઘરું છે? હવે એટલું કર્યા પછી હું જો પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં અસર દર્શાવો. ઓકે, હવે જો અહીંયા કીધું છે સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણો. સરખા હપ્તાની એટલે દર વર્ષે ઘસારો કેવો? સરખો. એમાં કઈ વધે નહીં, કઈ ઘટે નહીં. ઓકે, આગળ અહીંયા જઈએ તો પેલા વર્ષે વાર્ષિક હિસાબમાં ક્યાં એન્ટ્રી આવશે? તો અહીંયા આવશે નન્નું ખાતું, એટલે નફા નુકસાન ખાતું. તમારે આવશે વાર્ષિક હિસાબ, આ એનું નફા નુકસાન ખાતામાં આવે. એમાં કઈ ન હોય. વિગત રકમ, વિગત રકમ, એમાં બીજું કઈ હોય નહીં. વિગત રકમ, વિગત રકમ. ડન થઈ ગયું? વિગત રકમ, વિગત રકમ. એના પછી બચ્ચાઓ ધ્યાન રાખો. હાલો સનેડો રે સનેડો. નફા નુકસાનના ખાતામાં ઘસારો આપણું નુકસાન છે એટલે ઉધાર બાજુ આવે. અહીંયા આવે ઘસારા ખાતે 6250. વાર્તા પૂરી. આ નફા નુકસાનનું ખાતું થઈ ગયું. હવે એવી રીતના આવે પાકું સરવૈયું. તમારે આવશે હમણાં 11 માર્ક્સનો દાખલો આવશે. 11મા ધોરણમાં તે 12મા ધોરણમાં 11 માર્ક્સનો દાખલો આવશે. વાર્ષિક હિસાબ આવડે એટલે બીજા 2 ચેપ્ટર આવડે, પ્રવેશ અને નિવૃત્તિ. પ્રવેશના 2 8-8 માર્ક્સના દાખલા એટલે 16 માર્ક્સ, અને એક નિવૃત્તિનો 8 માર્ક્સનો દાખલો એટલે 24 માર્ક્સ. મતલબ એવો કે 11મા ધોરણનો વાર્ષિક હિસાબ આવડે તો 11 અને 24 એટલે 12મા ધોરણમાં 35 માર્ક્સ આવે દાખલાના. જો 11મા ધોરણનો વાર્ષિક હિસાબ આવે તો, આવડે તો, એ આપણે હમણાં કરવાના છીએ. ઓકે દીકરાઓ, તો આ છે પાકું સરવૈયું. પાકા સરવૈયામાં 2 બાજુ હોય. આ બાજુ જે હોય એને કહેવાય મૂડી દેવા. આવે એટલે શીખશું રકમ. અહીંયા આવે મિલકત લેણા. અહીંયા આવે રકમ. હવે અહીંયા જે છે યંત્ર કેટલાનું હતું? 64,600 નું હતું ને, માઇનસ ઘસારો કેટલાનો થયો? 6250. એટલે યંત્રની કિંમત કેટલી વધે? માઇનસ કરો તો ભાઈ. હમણાં યંત્રમાં પેલા વર્ષે કર્યું જ હતું ને. કેટલા હતા પેલા વર્ષે? 58,350. ઈ જ આવે અહીંયા 58,350. લ્યો ભાઈ, વાર્ષિક હિસાબમાં એન્ટ્રી થઈ ગઈ. વાર્ષિક હિસાબ એટલે શું? તો કે આ નફા નુકસાન ખાતું ના પાકું સરવૈયું. ઘસારો આપણું નુકસાન છે એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ આવે ઘસારા ખાતે. અને યંત્ર આપણી મિલકત છે એટલે મિલકત લેણામાં યંત્ર 64,600 નું હતું. ઈ યંત્રમાં 6250 નો ઘસારો લાગ્યો. તો હવે યંત્રની કિંમત કેટલી વધી? 58,350. અહીંયા તમારો દાખલો થઈ ગયો પૂરો. હવે હોડો મોટો કઈ તમને નહીં પૂછાય, પણ હું તમને કરાવું કે તમને ખ્યાલ આવે કે સાહેબને આવડે છે. નકર શું થાય કે સાહેબને નથી આવડતું ને એટલે એમ કે નહીં પૂછાય. એમ તમને પૂછાય હું કે આમ નોંધ પૂછાય અને કે યંત્ર ખાતું પૂછાય. 2 જ વસ્તુ પૂછાય, બીજું કઈ પૂછાય નહીં. પણ કરાવ્યું એટલે કે તમને ખબર પડે કે સાહેબને આવડે છે એટલે તમારે બધું કરવાનું છે. પણ હવેથી જે બીજા દાખલા આવશે એમાં હું 2 વસ્તુ જ કરાવીશ. એક આમ નોંધ કરાવીશ અને એક યંત્ર ખાતું બનાવીશ. ત્રીજું કોઈ વસ્તુ આપણે કરશું
નહીં. ડન છે? ઓકે, હાલો દાખલો લખવાનું શરૂ કરો. 5 મિનિટનો ટાઈમ આપું છું. ભાઈ કેમ તમે યંત્ર ખાતું નથી કરાવતા ને ઘસારા ખાતું કે નથી કરાવતા, નફા નુકસાન ને પાકું સરવૈયું કેમ નથી કરાવતા, એ નહીં પૂછા. બે જ વસ્તુ કરવાની છે, એક તો યંત્ર ખાતું અને એક આમનો. બસ મને કીધું હતું કે ભાઈ યંત્ર ખાતું 1 મિનિટ ફોટો પાડીને બધા ફ્રેન્ડ્સ ના ગ્રુપમાં નાખી દેજો. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, યંત્ર ખાતું નહોતું સમજાતું હોય ને ફરીથી સમજાઈ દઉં. યંત્ર ખાતું સાવ સહેલું છે, બધા હજી એકવાર સમજી લ્યો. મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાશે. યંત્ર ખરીદી કરીએ એટલે યંત્ર આવે એટલે આ ઉધાર બાજુ કહેવાય, આવડી આ જે છે એ જમા બાજુ કહેવાય. યંત્ર આવે, ઓય અહીંયા ધ્યાન રાખને 7 વખત કહું છું. યંત્ર આવે એટલે ઉધાર. ત્યારે યંત્ર ખરીદીએ છીએ 1/4/2012. બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર. યંત્રના પૈસા બેંકમાં નાખવાના, ગોઠવણી ખર્ચના રોકડમાં નાખવાના. ટોટલ ત્યાં 64,600. વર્ષ પૂરું થાય એટલે એનો ઘસારો આવે એટલે 31/3/13 ઘસારા ખાતે કેટલા રૂપિયા? 6,250. આ 64,600 અહીંયા લખવાના. એમાંથી 6,250 માઇનસ કરો એટલે કેટલા વધે? 58,350. એક વર્ષ પછી યંત્રની કિંમત એટલી વધી, 6,250 ઘટી ગયા. આ જે છે એને કહેવાય બાકી આગળ લઈ ગયા. આની ગણતરી વર્ષની છેલ્લી તારીખે થાય એટલે અહીંયા હંમેશા વર્ષની છેલ્લી તારીખ આવે. 31/3/13 જે વર્ષ પૂરું થયું એ 31/4/13 શરૂ થશે બીજું વર્ષ. એટલે બીજા વર્ષે યંત્રની કિંમત કેટલી છે? તો કે 58,350. એ લખવાનું બાકી આગળ લાવ્યા. વર્ષ પૂરું થાય એટલે પાછો ઘસારો ગણવાનો. 31/3/14 વર્ષ પૂરો થાય, ઘસારો તો સરખો જ છે 62,150. હવે ખાતું બંધ કરીએ. 58,350 58,350 એમાંથી 62,50 માઇનસ થાય એટલે 52,100. એટલે 2 વર્ષ પૂરા થયા એટલે હવે યંત્રના પૈસા કેટલા વધ્યા? 52,100. ત્રીજું વર્ષ શરૂ થયું 1/4/14 બાકી આગળ લાવ્યા 52,100. વર્ષ પૂરું થયું એટલે પાછું ઘસારો આવશે 31/3/15. પાછો ઘસારો કેટલો હતો? કે 62,150. આ 52,100 લખ્યા, 62,50 માઇનસ કર્યા એટલે વધ્યા કેટલા? 45,850. 3 વર્ષ પૂરા થયા પછી યંત્રના આટલા પૈસા વધ્યા. ચોથા વર્ષનું કેત તો હજી અહીંયા લખત બાકી આગળ લાવ્યા. પાછું લખત ઘસારો, પાછું આ સરવાળો કરત, એમાંથી 62,50 માઇનસ કરત, વધે બાકી આગળ લઈ ગયા. મેક્સિમમ 3 વર્ષનું કે એનાથી વધારે કહેશે નહીં. ડન બાપલિયાઓ, ક્લિયર છે? જઈ ગયું, વેરી ગુડ. હવે આવતા લેક્ચરમાં આ ચેપ્ટર આપણે થોડુંક ફટાફટી કરશું અને તમારા લોકોને હારવાર દાખલા ગણવાના રહેશે કે જેથી કરીને આપણો સમય ન બગડે. અને તમારા લોકોને બુક અને પેન લઈને બેઠવાનું છે, સ્કેલ પેન્સિલ બધું લઈને. એટલે ફટાફટ 3 દાખલા કરીએ તો 10 દાખલા છે ને કેટલા દાખલા છે? 11 દાખલા. એક તો થઈ ગયા, 10 વધ્યા. 3 દાખલા કરીએ એટલે 3 લેક્ચરમાં ચેપ્ટર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.